ના ના તમારી વાત છે. એટલે ભાઈ લઈ જાય તો થાય, પણ હવે થોડું મમ્મીને ઓછું ફાવે છે પ્રભુ. ભાભીઓને મમ્મી બહુ મંજૂર નથી, એટલે મમ્મી બી ત્યાં ખાસ જવા નથી માંગતી. ભાભી લોકોને મમ્મી મંજૂર નથી, એટલે મમ્મી પણ ત્યાં જવા નથી માંગતી. તો પછી કરવાનું શું? તમારો શું નિર્ણય છે? પછી પ્રભુ જગ્યા તો છે જ. હા એ તો છે જ, પણ મમ્મી સાથે પછી હું રહીશ સેવામાં. અહીંયા રહીશ. તો તમે રહેશો ને સાથે સાથે રહીશ પ્રભુ. બરાબર ને? તો પછી એ લોકોને નહીં ગણવાના બેને? એક જ ને, એમને એકલા જ ગણ્યા. ના પછી એને રહેવું પડે ને. એટલે હા, એટલે એકલા પણ નહીં, એ નહીં ગણવાના. તો તમારા 4 ને 4 8 જ, અને પેલા 3 11 જ ને. 11 ગણજો, એમ નહીં ગણ. પછી તમારામાં પેલું લખે પેલા પ્રહલાદ પ્રભુ લખે બદપુરાના નૂતન વર્ષાભિનંદનમાં ક્યાં ગયા ગોવા પ્રભુ? હા એ રહી ગયું છે. તમારામાં લખ્યું ગોવા પ્રભુ? અમારા પ્રભુ એ આ લિસ્ટ ઓનામાં જ છે. રમણ પ્રભુ મારા લિસ્ટમાં તો આવી ગઈ. રમણ પ્રભુ જોડી જ છે. તમારું પણ લિસ્ટ છે ને તમારું? કેમ તમે નથી રાખતા? તમારું લિસ્ટ નથી રાખતા? 3 જણે રાખવું પડે ને. અલગ નહીં પ્રભુ મારું. અલગ ઉતાર લેતા તમે લખ્યું નથી? આ રમણ પ્રભુના જોડી છે ને નોટી મોજ. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ કેમ તમને લખવાનું કીધું હતું ને? અલગ નહીં રાખ. તમે લખ્યું છે ને? હા ના તમારે રાખવાનું. લખેલું જ છે. હા તો એમાં પ્રહલાદ પ્રભુ લખાવો. હા પ્રહલાદ પ્રભુ લખેલું જ લગભગ લખ્યું લખેલું જ છે. છેલ્લું એ જ છે. બદપુર આવી ગઈ. શેમાં છે? નૂતન વર્ષાભિનંદન. નૂતન ના 17 પોચ છે. 7 થયા કે 8 થયા? 17 પોચ. 8 થયા. બરાબર છે. લખ્યું હતું પ્રભુ. એમાં 5 છે એ કાયમ, અને 3 છે આ વખત પૂરતા. પ્રહલાદ પ્રભુ આ વખત પૂરતા. દીના પ્રભુ પ્રહલાદ પ્રભુનું લખેલું છે. પીઠુ પ્રભુ, દીના પ્રભુ ના 3 બરાબર વર્ષ પૂરતા. બરાબર. અને પેલા 5 છે એ અખંડ.